સ્વાગત છે। પરિવર્તન એટલે ધબકતું જીવન। ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે થોડા વાદળોની અને થોડા વરસાદની ઝપકી બાદ આજની આ સુંદર પ્રભાતે વિમેન સિનિયર સિટીઝન ફોરમમાં 26મો શપથવિધિ સમારંભ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આપ સૌને આવવાતા હું ખૂબ જ આનંદ હર્ષની લાગણી અનુભવું છું। આદરણીય શ્રી સંતરામ મહારાજની અસીમ કૃપાથી તથા અધિક માસના શ્રી પુરુષોત્તમ ભગવાનની મહાકૃપાથી અમારી સંસ્થાના પ્રમુખ શ્રીમતી ઉષાબેન શાહના શપથવિધિ સમારોહ માટે આપણે સૌ ભેગા મળીએ છીએ। ત્યારે હું ઉદ્ઘોષક ભાવના શાહ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। આભાર સૌને પોતાના સ્થાન પર ઉભા થઈને પ્રાર્થનામાં જોડાવા વિનંતી। વર્ષા ઋતુની આપણે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, પરંતુ એ આપણને હજુ સુધી દગો જ આપી રહ્યો છે, આવતો નથી। અને એટલે આટલી કાળઝાળ ગરમીમાં પણ તમે સર્વે બહેનો સમયસર ઉપસ્થિત રહ્યા છો અને અમારા સમારોહને પ્રોત્સાહિત કરવા માટે હાજરી આપી છે, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। વધુ મારે કહેવાનું કે આ પદ શોભાવવા માટે છાયાબેન આપણા પૂર્વ પ્રમુખ હતા, ચાલુ વર્ષના પ્રમુખ, એમને આજે મારાથી ભૂલાય નહીં। ખરેખર તો આ પદ એમનું છે, પણ અકાળે એમનો ખૂબ જ દુઃખદ અવસાન થયો એટલે અમે સર્વે બધી બહેનો ખૂબ જ એમને માટે દુઃખી છીએ કે એમને ખૂબ જ ઉત્સાહ હતો। મારી ક્લબ માટે હું કંઈક કરું, મારે પિકનિક પર જવું છે, મારે બધી બહેનોને બહાર લઈ જવા છે, મારે સરસ રમતો રમાડવી છે, મારે સરસ પિક્ચર બતાવવા છે,
એટલી બધી એમનો ઉત્સાહ હતો, એટલો બધો ઉત્સાહ હતો કે એની કોઈ સીમા નથી. પણ ભગવાને એમને અચાનક જ એવું મરણ આપ્યું એ આપણને યાદ કરે છે. એટલે આ પ્રસંગે એમને પણ હું શ્રદ્ધાંજલિ અર્પું છું. તમને સર્વેને આવકારનું ખૂબ જ આનંદ લાગણી અનુભવ છે. આગળ પધારેલા મહેમાનો સર્વેનું ખૂબ જ સ્વાગત કરું છું. આભાર. આભાર પ્રવીણાબેન. પેન્ટોમાંથી પર્સ બનાવે છે. ઉષાબેન પ્રમુખ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેઓ ખૂબ જ સફળ થશે તેમને પૂરી ખાતરી છે. સરવાણીએ બીકોમ શિક્ષણ સાથે અભ્યાસ કર્યો છે. તેઓ આરટીઓમાં નોકરી કરતા હતા અને એક ગાર્ડ તરીકે આણંદ ખાતેથી રિટાયર થયા હતા. તેમના મિસ્ટર જંગલ ખાતામાં આરઈઓ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ હાલમાં રિટાયર છે. તેમને દીકરો છે અને એક દીકરી છે. દીકરો સાઉથ આફ્રિકા છે અને દીકરી અમદાવાદ સેટલ થઈ છે. તેમને ગરબાનો, રમતગમતનો, પ્રવાસનો અને ઇફતાર પ્રવૃત્તિનો શોખ છે. તેઓ ઘણી બધી સિનિયર સિટીઝન ક્લબોમાં સામાન્ય સભ્ય છે. આવા બહુમૂલ્ય પ્રતિભાશાળી ધરાવતા લીલાબેનને રજૂ કરતા હું ગૌરવ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. લેબ ટેકનોલોજીનો કોર્સ કરેલો છે. તેમને 12 વર્ષ સુધી દિલ્હી લેબમાં જોબ કરેલ છે. હાલમાં તેઓ સ્કૂલમાં જોબ કરે છે. તેમની પુત્રી એમકોમમાં અભ્યાસ કરે છે. તેનો પુત્ર 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમના મિસ્ટરને કમ્પ્યુટર હાર્ડવેરનો બિઝનેસ ધરાવે છે. તેઓ ઉષાબેનની પુત્રી છે. આવા મિલનસાર ઉત્સાહી દીપાલીબેનને રજૂ કરતા હું હર્ષ અને અભિનંદન લાગણી કરું છું. ભગવાન પ્રત્યે અટૂટ શ્રદ્ધા ધરાવે છે. તેમનો પુત્ર આઈટી એન્જિનિયર છે. તેઓ કેનેડા સ્થાયી થયા છે. તેમની પુત્રી ઇવેન્ટનો બિઝનેસ કરે છે અને અમદાવાદ સ્થાયી થઈ છે. તેમના પતિને મની એક્સચેન્જનો બિઝનેસ ધરાવે છે. આવા મિલનસાર ઉત્સાહી મોડેલને રજૂ કરતા હર્ષ અને આનંદની લાગણી. 2 વર્ષના મારા ફેડરેશનના અનુભવોની અંદર અહીં કેટલા બધા બહેનો બેઠેલા છે. જેવું સત્યનારાયણભાઈએ ફેડરેશન ચલાવ્યું 2 વર્ષ, ભાસ્કરભાઈએ ચલાવ્યું, ભરતભાઈ મહામંત્રી તરીકે ચલાવ્યું, એમ મેન ભરતભાઈએ ચલાવ્યું. એમાં મોટા ભાગની બધી બેઠી એટલા બધા ચહેરા મને યાદ છે કે દરેક બહેનોએ સંપૂર્ણ સાથ સહકાર આપ્યો. એટલે નારી શક્તિ છે. નારી શક્તિનું તો નરેન્દ્ર મોદી બી કહે છે. અમારે બાપની કોઈ જ્યારે કેવું છે કે બહેનો છે તો જ વધારે. સૌથી પહેલાં તો ઉષાબેન માટે કહું છું. ઉષાબેન જ્યારે હું ફેડરેશનનો પ્રેસિડેન્ટ હતો ત્યારે હું ને ભરતભાઈ અમને સભ્ય બનાવવા માટે ગયા હતા. મારી વખતે જ સભ્ય બન્યા હતા. અને 2 વર્ષની અંદર એમને છાયાબેન, એમની જુગલ જોડી હતી છાયાબેન. દુઃખ સાથે કહેવું પડે છે કે છાયાબેન સ્વધામ ગયા. પણ છાયાબેન ઉષાબેને અને એમસી શાહ સાહેબના મિસિસ બહુ સુંદર કાર્ય કર્યા હતા. અને હું જ્યારે પેલું ઉમળાના રેસ્ટોરન્ટ હોય ત્યાં ઘણા બહેનો 9 દિવસ બહુ સરસ સેવા કરી છે. ઉષાબેને તો ફેડરેશનની અંદર અત્યારે બી અમારી કારોબારીના સભ્ય છે. આવા ઉષાબેન તમે આજે પ્રેસિડેન્ટ બની રહ્યા છો. બીજું કે તમે જેના હાથે પ્રેસિડેન્ટ થવાના, જે તમારી શપથવિધિ કરાવવાના છે એ મારા મિત્ર ભાસ્કરભાઈ અંગત છે. ભાસ્કરભાઈ એ શપથવિધિ થાય ને એમના હાથે એ સક્સેસ જ જાય. એટલે તમે સક્સેસ જાઓ. 1 વર્ષથી તમારે 1 વર્ષ કે 2 વર્ષ હોય, 1 વર્ષની અંદર તમે દરેક બહેનોનું તમારી ક્લબનું ગીત ખાસ જોજો. બીજું કહો બહેનો, મારે કાયમ કહેતો હોઉં છું
તમારે ફેડરેશનની અંદર 1 થી 5 નંબર લાવવો હોય ને, અત્યારે બધા દેખતે બોલું અહીં મોટા મોટા પ્રેસિડેન્ટો બેઠા હોય, સેક્રેટરી જે બેઠા હોય, 1 થી 5 નંબર લાવવો હોય તો તમારે સેવાકીય કાર્યો કરવા પડશે. તમે ખાલી મિટિંગો કરશો કે જમણવાર કરશો તો નહીં ચાલે. આંખના ચશ્માના કેમ કરો, ડાયાબિટીસના કેમ કરો, ભૂખ્યાના ભોજનના કેમ કરો, એવો બ્લડ ડોનેશન કેમ એવું કરો તમે, તો આ બધા તમે કેમ કરો તો બહુ સારી વસ્તુ રહેશે. બહુ કહેતો નથી, અહીં મને બોલાયો. આ બીજું ખાસ ઉષાબેન મારા ઘરે હું નહોતો અને આઈ કાર્ડ આપી ગયા હતા, એટલે મારે આજે મિટિંગ છે જે મારા સિનિયર સિટીઝન ટ્રસ્ટની કારોબારી મિટિંગ છે, તેમ છતાં મેં એ લોકોને કીધું 11 વાગે આવું. બેન તમે આવ્યા હતા, મને જે તમે મારું માન સન્માન રાખી મારા ઘરે આવ્યા હતા એ બધો ખૂબ ખૂબ આભાર કરું છું આપનો. અને આજે પ્રોટોકોલ પ્રમાણે તમે પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થાવ ત્યારે મારે સાલ ઉડાડવાની. હું ભાસ્કરભાઈને સાલ આપી જાઉં છું અને ભાસ્કરભાઈ તમને ઉડાડું. બરાબર છે? તમને લાયન્સમાં એવોર્ડ બેન એવોર્ડ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન. દરેક બહેનોના 7% મળ્યા છે, દરેકના મળે. સિનિયર સિટીઝનના ક્લબના 2014થી 2023 સુધી પ્રમુખ રહેલા છે અને સાથે 4 વર્ષ સુધી બીજેપીના શહેર મહામંત્રી તરીકે રહેલા હતા. તેઓ 2 વર્ષ વિશ્વ હિન્દુ પરિષદ મોરચાના પ્રમુખ તરીકે રહ્યા હતા. 4 વર્ષ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લાના ઉપપ્રમુખ રહ્યા હતા. હાલ તેઓ ફેડરેશનના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે. આવા કાર્યદક્ષ મિલનસાર એવા સત્યનારાયણભાઈને રજૂ કરતા હું આનંદની લાગણી નરેન્દ્રભાઈ શાહ પણ હાજર છે. તેઓનું સ્વાગત કરશે બંગાળની એક પ્રમુખ છે. તેમના પરિવારમાં ધર્મપત્ની રિયા એક પુત્ર છે. તેમનો અભ્યાસ ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર છે. બિઝનેસ છે. તેમનો પોતાનો મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રીઝ પિકઅપ ચોકીએ બિઝનેસ કરે છે. તેઓ હ્યુમન રાઇટ્સ ઇન્ટરનેશનલમાં ખેડા જિલ્લાના ડાયરેક્ટર છે. RMSમાં ડેવી રોડ વસ્તીમાં પ્રમુખ છે. તેમનો શોખ સમાજના સેવાકીય પ્રવૃત્તિ કરવાનો છે. આવી ઉત્સાહી કાર્યદક્ષ એવા નરેન્દ્રભાઈને રજૂ કરતા મંડળ નડિયાદના પ્રમુખ છે. તેઓ સિનિયર સિટીઝન ખેડા જિલ્લાના સલાહકાર છે. તેઓ મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ મેનેજર છે. મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી છે. લાયન ડિસ્ટ્રિક્ટમાં મંત્રી છે. છોગામ પાટીદાર સમાજ નડિયાદના પ્રમુખ છે. આવા ભાસ્કરભાઈને આવકારવા હું હર્ષ અને લાગણી અનુભવું છું. બુધવારે 25-26 સાલમાં શપથવિધિ થઈ હતી. આજે ફરી જૂન મહિનાના ચોથા બુધવારે 26-27ની શપથવિધિનો સમારંભ થઈ રહ્યો છે. ત્યારે ભૂષા શાહ 25-26નો ટૂંકમાં અહેવાલ રજૂ કરું છું. જુલાઈ મહિનાના બીજા બુધવારે સંસ્થાની સામાન્ય સભા મેળવવા શ્રી ઉમેશભાઈ શાસ્ત્રીના સુંદર વક્તવ્ય સાથે રજૂ થઈ હતી અને તેમણે આશીર્વચન પાઠવ્યા હતા. ઓગસ્ટ મહિનાના બીજા બુધવારે સંસ્થાની સામાન્ય સભા મળી હતી. આ વખતે શ્રી ડૉક્ટર ફાલ્ગુનભાઈ શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે ડાયાબિટીસ વિશે ખૂબ જ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. સપ્ટેમ્બર મહિનાના બીજા બુધવારે સંસ્થાની સામાન્ય સભા મળી હતી. આ વખતે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન હોવાથી સંસ્થાના 5 શિક્ષકોનું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે તેમના જીવનના સુંદર સંસ્મરણો રજૂ કર્યા હતા. સપ્ટેમ્બર મહિનાના ચોથા બુધવારે સંસ્થાની સામાન્ય મિટિંગ મળી હતી. આ વખતે નવરાત્રિનો તહેવાર હતો. 60 થી 70 ઉપર એમ 2 વ્યાપારી, બેસ્ટ એક્શન, બેસ્ટ ડ્રેસ એમ 2 વ્યાપારી 3 ઇનામ આપવામાં આવ્યા હતા. આ સાથે ચણા સિંગ સાકરિયાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો તથા નાસ્તો તથા લણી પણ આપવામાં આવી હતી. ઓક્ટોબર મહિનાના બીજા બુધવારે હૌસી તથા 1 મિનિટ ગેમ રમાડવામાં આવી હતી અને ઇનામો આપવામાં આવ્યા હતા. નવેમ્બર મહિનાના બીજા બુધવારે દિવાળી પછીની મિટિંગ હોવાથી
દાખલા ઉજાણીની જગ્યાએ મેળવણી ટ્રીપ કરી હતી. ત્યાં 1 મિનિટ ગેમ્સ પણ રમાડવામાં આવી હતી અને અંતાક્ષરી પણ રમાડવામાં આવી હતી. ત્યાં સુંદર ભોજન આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર મહિનાના બીજા બુધવારે સંસ્થાની સામાન્ય મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ચૂંદડી, રાત, ચૂડિયા, દિલ જેવા શબ્દો આપવામાં આવ્યા હતા અને એ શબ્દ ગીતમાં સમાવી ગીત ગાવાની હરીફાઈ યોજવામાં આવી હતી. આ ગેમમાં 30 બહેનોએ ભાગ લીધો હતો. બધી બહેનોને ઇનામ આપવામાં આવ્યું હતું. જાન્યુઆરી મહિનાના ચોથા બુધવારે સંસ્થાની સામાન્ય મિટિંગ મળી હતી. આ વખતે સંસ્થાના પ્રમુખ શ્રી છાયાબેનનો સ્વર્ગવાસ થયો હોવાથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને કાર્યકારી પ્રમુખ તરીકે કોકિલાબેન પટેલની વરણી કરવામાં આવી હતી. આ વખતે તુવેર, ચણા તથા વટાણાની તીખી તથા ગળી વાનગીની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું અને 3 ઇનામો આપવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી મહિનાના બીજા બુધવારે સંસ્થાની સામાન્ય મિટિંગ મળી હતી. આ વખતે બાફેલા ઉજાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. માર્ચ મહિનાના બીજા બુધવારે સંસ્થાની સામાન્ય સભા મળી હતી. આ વખતે આયુર્વેદ ડૉક્ટર શ્રીમતી માનસીબેન પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. માર્ચ મહિનાના ચોથા બુધવારે સંસ્થાને સ્થાપના દિવસ હોવાથી પહેલાં મીણબત્તી સળગાવી જન્મદિવસની ઉજવણી કરી. ત્યાર પછી ગુજરાતી પિક્ચર બતાવવામાં આવ્યું હતું અને સંસ્થાને 25 વર્ષ પૂરા થયા હોવાથી ચાદરની વાર્ષિક ભેટ આપવામાં આવી હતી. છેલ્લે જમણવાર રાખવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનાના ચોથા બુધવારે સામાન્ય મિટિંગ મળી હતી. આ વખતે યોગા ટીચર શ્રી આનંદીબેન ગભાવાળાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મે મહિનાના બીજા બુધવારે શરબત હરીફાઈ યોજવામાં આવી હતી. તેમાં 16 બહેનોએ ભાગ લીધો હતો. 4 ઇનામો આપવામાં આવ્યા હતા અને બાકીના બહેનોને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું. જૂન મહિનાના બીજા બુધવારે સંસ્થાની સામાન્ય મિટિંગ મળી હતી. આ વખતે ભજન સ્પર્ધા રાખવામાં આવી હતી. તેમાં 3 ઇનામો આપવામાં આવ્યા હતા. આજે જૂન મહિનાના ચોથા બુધવારે શપથવિધિનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તેથી હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આ રીતે આ વર્ષનો ટૂંકમાં અહેવાલ રજૂ કર્યો છે. એ જ નિકિસર ઉષાના. જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. આભાર મીરાબેન. શપથવિધિ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેરમાં પેલા ફેરા જેવું છે. અમે છટકી નહીં જઈએ એવું જાહેરમાં તમારા સભ્યોને તમારા મહેમાનોની હાજરીમાં શપથ લેવાના હોય છે કે હું આટલું આટલું કરીશ. પછી કેટલું કરે છે તો વર્ષના અંતે એમના સભ્યો કહે. પણ શપથવિધિ એટલા માટે થાય છે, રોટરી ક્લબ ઓફ નડિયાદનો સિનિયર સિટીઝન કેરનો જે ઇન્ટરનેશનલ પ્રોગ્રામ હોય એના ભાગરૂપે મને ખ્યાલ છે ત્યાં સુધી કોણ પ્રમુખ હતું, જે કે માલ દ્વારા છે તારે 2001માં હા, એટલે એ વખતે ઇન્ટરનેશનલ પ્રોગ્રામમાં લાયન્સ રોટરી બંનેમાં હોય છે સિનિયર સિટીઝન કેર. એટલે આ હોલમાં રોટરી પેલી જેન્ટ્સની બી ચાલે, લાયન્સની કે ચાલતી નથી. જુદી ક્લબ એ 1984 હા, એટલે હવે આ હોલ લાયન્સ રોટરીના હોલનું પાછું તોફાન ચાલે છે અને એમાં હું ડાયરેક્ટ ઇન્વોલ્વ છે, કારણ કે વકીલ લોકોને મેં બધા ડેટા આપ્યા અને ગઈકાલે જ જવાબ આપ્યો. એટલે આપણે પ્રાર્થના કરીએ કે આપણા હોલ સચવાય. આજ રોજ ઉપસ્થિત સર્વે સભ્યોની હાજરીમાં ડિરેક્ટર તરીકે શપથ લઉં છું. હું ક્લબના વહીવટીય મંડળ તરીકે ક્લબનો વહીવટ કરીશ. ક્લબના બંધારણ નીતિઓ પ્રમાણે ક્લબનું સંચાલન તેમજ નીતિઓનું અમલીકરણ કરીશ. ક્લબના બંધારણ કમિટી તેમજ અન્ય કમિટીની મદદથી તૈયાર કરે અને બોર્ડ તેમજ
જનરલ સભાએ મંજૂર કરે નવી નીતિઓનું અમલીકરણ કરે, નવી પ્રવૃત્તિઓ આયોજન તથા તેના બજેટ અંગે ચર્ચા કરી અને મંજૂર નામંજૂર કરાવી. આવક કરતા જાવક વધી ના જાય તેનું ધ્યાન રાખીશ. ક્લબના ભંડોળનું અયોગ્ય સંચાલન કે ગેરવહીવટ ન થાય તેની તકેદારી રાખીશ. સર્વે જવાબદારીઓ બધા કારોબારી સભ્યો સાથે રહીને નિભાવવી. મંજૂર. આ બધા તમારી હાજરીમાં બધાએ કહું છું. આ મુખ્ય પોસ્ટોમાંની એક પોસ્ટ છે આ, અને પેલું એક સેફ ડિપોઝિટ લોકર જેવું હોય છે કે પ્રમુખ હોય કે ગમે તે હોય, છેલ્લે જવું તો ત્યાં જ પડે. હવે તમને બે હવે કેટલા અનુભવી છે ખબર નહીં. ખબર જ્યોતિબેન તો આ ઉંમરે ક્યાંથી ક્યાં દોડતા હોય છે. શરીર એવું છે કે અંતે જાય છે ખબર નહીં પડે. હા, બે. હવે બધાની હાજરીમાં આપણે શપથ લઈએ. હું સભ્યોની હાજરીમાં શપથ લઉં છું. હું ક્લબના ભંડોળની સંભાળ, ફિક્સ રસીદોની સાચવણી, વ્યાજ નિયમિત જમા થાય તે પાસબુકમાં એન્ટ્રી વગેરે કરાવીશ. બોર્ડે માન્ય કરેલ બેંકમાં નાણાં વહીવટ કરીશ. અંદાજપત્ર તૈયાર કરીશ વર્ષની શરૂઆતમાં. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સૂચના પ્રમાણે ખર્ચ કરતા આવક વધે નહીં એનું ધ્યાન રાખીશ. પ્રમુખ મંત્રીની સહી વગર કોઈ પણ બિલ મંજૂર નહીં કરું. પ્રમુખ મંત્રીના સહકારથી ક્લબના સભ્યોની ફી મેળવી તેમજ સમાજમાંથી દાન મેળવી તેની રિસીપ્ટ આપી વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરી ઓડિટ કરાવી બોર્ડ તેમજ જનરલ સભામાં મંજૂર કરી વર્ષના અંતે ફિક્સની રસીદો હિસાબને લગતા કાગળો નવા ખજાનચીને સુપરત કરી. મંજૂર છે. આપણે અમને વધાવી લઈએ. અને કોઈ બી સંસ્થામાં સેક્રેટરીની પોસ્ટ સૌથી વધુ મજૂરી માંગે, કારણ કે કંઈ બી રેકોર્ડ મિનિટ બુક લાવો તો આ લાવો તો પેલું લાવો તો અપડેટ કેમ નથી કરી. પ્રમુખ 1000 વર્ષના મુજબ પ્રમુખ એમાંનું કશું ના કરે. એનું નામ પ્રમુખ કહેવાય. કોઈ જગ્યાએ પ્રમુખ પડે કે અને પછી મંત્રી થયા પછી લોકોએ મેથી મારી છે પણ એટલે આ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ છે. તો સર્વેની હાજરીમાં શપથ લઈએ. સર્વે સભ્યોની હાજરીમાં મંત્રી તરીકેના હું ગત વર્ષના જિલ્લા રિપોર્ટના આધારે ક્લબની સંખ્યા મેળવીને ફી કલેક્ટ કરીશ. ક્લબના રેકોર્ડ જૂના સેક્રેટરી પાસેથી મેળવી લઈશ. પ્રમુખની સૂચના પ્રમાણે બોર્ડ અને સામાન્ય સભા એજન્ડા નક્કી કરી સભ્યોને પહોંચાડીશ. બોર્ડ અને સભ્યોની જનરલ સભામાં કાર્યવાહીની નોંધ મિનિટ બોક્સમાં લખીશ. બોર્ડ અને જનરલ સભામાં માંગેલી વિગતોમાં રજૂ કરીશ. ક્લબના પત્ર વ્યવહારોનું યોગ્ય સંચાલન કરીશ.
વર્ષના અંતે વર્ષના અંતે વાર્ષિક સભામાં વાર્ષિક સભામાં ક્લબની વાર્ષિક પ્રવૃત્તિ અહેવાલ રજૂ કરીશ. રજૂ કરીશ. માન્ય છે બધું? હા બેન. આપણે માજી પ્રમુખોને વિનંતી કે આપણા ઉષાબેનને દોરી લાવે. ઉષાબેન બેસવું છે ને હાથો લેવડાવવું પડે. સંસ્થા ચલાવવાની. મને અનુભવ છે ને એમને તકલીફ હોય તો મને ફોન કરે છે. રેગ્યુલર મારા સિવાય કોઈની એડવાઇસ દેતા જ નથી. મને ફોન કે મને જવાબ મળે. ચલો જમણો હાથ ઊંચો રાખો અને સર્વેની હાજરીમાં સર્વે માજી પ્રમુખોની હાજરીમાં બધા 5 મિનિટ હું સર્વે સભ્યોની હાજરીમાં હું સર્વે સભ્યોની હાજરીમાં પ્રમુખ તરીકે શપથ લઉં છું. હું બોર્ડ સામાન્ય અને અન્ય સભાઓમાં અધ્યક્ષ સ્થાન સંભાળીશ. સભાઓમાં પ્રોટોકોલ પ્રમાણે બેઠક વ્યવસ્થા તેમજ એજન્ડાનું સંચાલન સભાઓ સમયસર શરૂ તેમજ સમયસર પૂરી થાય તે જોઈશ. વર્ષની શરૂઆતમાં ઉપપ્રમુખના હાથ નીચે વિવિધ કમિટીઓની રચના કરી ખજાનચીની મદદથી બજેટ બનાવી બોર્ડ તેમજ સામાન્ય સભામાં મંજૂર કરાવીશ. વર્ષની શરૂઆતમાં દરેક કમિટીઓ દ્વારા વર્ષભરની પ્રવૃત્તિઓનું આયોજન કરાવીશ. ક્લબની કાર્યવાહી લોકશાહી રીતે ક્લબના બાયલોસ અને પ્રણાલિકાઓ વડે નવી પોલિસીઓ નીતિઓ તૈયાર કરી બોર્ડ અને જનરલમાં મંજૂર કરાવીશ. અન્ય સંસ્થાઓમાં આમંત્રણથી ઉપસ્થિત રહીશ. વર્ષના અંતે પ્રવૃત્તિઓ વાર્ષિક અહેવાલ સભામાં મંત્રી દ્વારા રજૂ કરાવીશ. માન્ય છે બધું? તો આપણે તાળીઓથી ઊભા રહીને ખૂબ ખૂબ અભિનંદન ઉષાબેનને. બધાએ જેટલા પ્રમુખનો સહકાર આપ્યો છે એવો જ એવો સહકાર બધાએ ઉષાબેનને આપ્યો છે. અરે મને રિવોલ્વિંગ ચેરમાં બેઠા છે એટલે ગમે ત્યારે ફરી શકે. ના એટલે તમારે ધ્યાન રાખવાનું કે ગમે ત્યારે ફરી શકે. ઠીક છે? એટલે ક્લબની મિટિંગમાં હવે આવે ઉષાબેન શાહ તથા તેમની ટીમને ખૂબ અભિનંદન. આજના સમારોહના ઉર્મિલાબેનને વિનંતી કે તેઓ પ્રાસંગિક બોધન કરે. વિશ્વાસ છે અને કરશે. જય શ્રી કૃષ્ણ. સંસ્થાનો આભાર માનું છું. ઉષાબેન મને નિઃશુલ્કમાં હું સભ્ય બની અને સૌથી પ્રથમ મને નૈનાબેન શાહનો પરિચય થયો.
એમના થ્રુ પછી નિઃશુલ્કમાં કારોબારીમાં ઉષાબેન હતા અને એમની જોડે મારે ક્યારે બેનપણી થઈ ગઈ એ જ મને ખબર નથી પડી અને આ પ્રસંગે મને આમંત્રણ એમણે એક બેનપણી તરીકે આપ્યું એટલે એમનો આભાર માનું છું. આજેની વિમેન સિનિયર સિટીઝન ફોરમ નડિયાદના શપથવિધિ સમારંભમાં ઉપસ્થિત રહીને અત્યંત આનંદની લાગણી અનુભવું છું. હજી આ સ્ટેજ પર તો હું આવી નથી, પણ આશા રાખું કે હું બી આવી રીતે કંઈક કાર્ય કરતી રહું. આજે નવયુગ પ્રમુખ મારા માતુશ્રી ઉષાબેન શાહને આ ખુરશી પર જોઈને ખૂબ જ આનંદ થાય છે. સાથે સાથે મારી માતાશ્રીને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું હાર્દિક અભિનંદન પાઠવું છું. આ માત્ર પદ જ નથી પરંતુ સેવા, વિશ્વાસ અને જવાબદારીનું પ્રતીક છે. મને વિશ્વાસ છે કે તેઓ પોતાના અનુભવ, સમર્પણ અને સૌને સાથે લઈને સંસ્થાના વિકાસ કાર્યો માટે કાર્ય કરશે. નવા કાર્યકરો અને સમગ્ર ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું કે જે મારી મમ્મીને ખૂબ જ સાથ આપે. આ સાથે આશા રાખું છું કે આ સંસ્થા આવી રીતે ઉપર પ્રગતિ કરતી રહે અને આમ જ કાર્ય કરતા રહે. આખા વર્ષનું તો હું કહી શકું કે ઉષાબેન 100% કંઈક નવું લાવશે જેવું મને લાગે છે, કારણ કે આખો દિવસ આમાં જ એ પૂરવેલા હોય છે. બીજું કંઈ નવું આમાં દેખાતું નથી. બસ હું આ સંસ્થામાં આજે અહીંયા જવાનું છે, આજે આ કામ કરવાનું છે. હું જ્યારે બી ફોન કરું તો 10 મિનિટ એમનું આ જ હોય કે આજે હું આ સંસ્થામાં ગઈ હતી, અમે આ કાર્યક્રમ કર્યો, કાલે આ કાર્યક્રમ કરીશું, હવે નવો કાર્યક્રમ આવશે એમાં હું શું કરું. ઘણી વખત એ પૂછતા બી હોય છે, પણ એ ખાલી પૂછવા માટે જ પૂછે છે. કરે છે તો એ એમના મનનું અને એમના મનનું કરે છે એ સારું છે, કારણ કે અમારા વિચારો અને એમના વિચારો હવે ખૂબ જ અલગ થઈ ગયા છે. એટલે જે કરે છે ખૂબ જ સારી રીતે કરે છે. આશા રાખું છું કે આવી રીતે કાર્યક્રમ કરતા રહેશે. જય શ્રી કૃષ્ણ. આભાર નિભારીબેન. ઉષાબેન એ મારા માસીના વડીલ તરીકે અને મંદિરના સહકારથી હું ઘણું એમની પાસેથી શીખેલી છું. આજે તે પ્રમુખ પદ પર બેઠા છે તેનાથી હું ગર્વની લાગણી અનુભવું છું અને તે સારામાં સારું કાર્ય કરે તેની પ્રાર્થના કરું. જય શ્રી કૃષ્ણ. આભાર મૌલીબેન. કરે છે દીપાલી. તો આપણે જ્યોતિબેનની પેલી કૃતિને અમે આવી જ રીતે આગળ વધારી હતી. અત્યારે ક્યાં ઉપર હું પ્રમુખ થયો ફેડરેશનનો, ત્યારે એ નાની હતી અને હું સ્ટેજ ઉપર લાવ્યો હતો. હવે તું વિચારજે મારે ફેડરેશનની મિટિંગોમાં ધીરે ધીરે એમઓસી કરવા તમે લઈ જઈશ, બરાબર? અને કૃતિની જોડે જોબ ઉપર જજે, બરાબર? એટલે વડીલોની જવાબદારી છોકરીઓને છોકરાઓને આગળ વધારવાની. એટલે મેં જોયું હતું કૃતિનું કે 1-2 પ્રોગ્રામમાં, એટલે મેં નક્કી કર્યું કે આ છોકરીને આપણે સ્ટેટ લેવલ સુધી લઈ જવી અને આપણે લઈ જઈ શક્યા, બરાબર છે? આપણા ગુજરાતમાં એને એવોર્ડ તો તું બી દાદી પાછળ પડી જજે અને એમઓસીમાં ફેડરેશનની મિટિંગોમાં લઈ જજો. અને ઇકબાલભાઈ જોડે તમે હો ને એટલે તમને બધું શીખવાડે, બરાબર? એટલે માઇક એટલા માટે દીધું. ઓલ્સો ભરતનાટ્યમ, એને ભરતનાટ્યમ ફિનિશ કર્યું, અત્યારે કોરિયોગ્રાફી બી કરે છે અને આવા બધા સ્ટેજ શો બી કરે છે. તો હવે અમે જોઈ લીધી છે, એટલે વગર પૈસાનું અમે તો હોતા હોય તમે વગર પૈસાનું એની એડ થઈ જવાની એ આગળ વધે, પણ અમારો વગર પૈસે પ્રોગ્રામ થાય. અમને જીતવું એ શીખવાડ્યું. આભાર. મહેમાનશ્રીઓ, અલગ અલગ ક્લબમાંથી વધારે પ્રમુખશ્રીઓ ના મારા વડીલ શ્રી કીર્તિભાઈ, ફેડરેશનના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ, સાથે સાથે આ રોટરી ક્લબના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ અને રિટાયર્ડ થતા આ કારોબારી પ્રમુખ અને એમને ટીએમ ના આજથી નવો હોદ્દો ધારણ કરતા પ્રમુખ શ્રી ઉષાબેન
અને એમની આખી ટીમ ફેડરેશન વતી એમને પહેલાં ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ હોદ્દા ઉપર આ બેઠા અને બહુ સારી રીતે આમ તો એ ફેડરેશનની કારોબારીમાં છે એટલે બહુ ચુસ્તપણે કામ કરે છે એ તો અમે જાણીએ જ છીએ, છતાં આ સંસ્થા ફેડરેશન કરતાં બી 2 વર્ષ પહેલાંની છે એટલે એને લઈને બી પ્રમુખ બનવું એટલે અત્યારની તારીખમાં તો બહુ અઘરું કામ થઈ ગયું છે, પણ એને પહોંચી વળવું માટે એ બહુ ઉષાબેન બહુ હોશિયાર છે અને એ સારી રીતે કામ કરશે એવી અપેક્ષા સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન. જોડે જોડે ઈલાબેન એ બી અમારી કારોબારીમાં ફેડરેશનના આજીવન સભ્ય પણ છે, કારોબારીમાં પણ છે એટલે અહીં જે બી અન્ય મહેમાન છે અહીં આ સંસ્થાને આગળ લાવવા માટે યોગદાન કર્યું એમને પણ ફેડરેશન ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, ભક્તિ જ્યારે બહેનોનો સવાલ આવે ત્યારે ભક્તિનો સવાલ આવે તો બહેનો રોજ ઉઠે એટલે મંદિરમાં પૂજા આ તે જોડે કંઈક મંદિર જાય આરતી થાય, પણ ભક્તિ કેવી હોવી જોઈએ એના માટે એક પ્રસંગ યાદ આવ્યું છે તો આપ સૌને સંભળાવું. જગન્નાથપુરીની અંદર બહુ જૂના એક રવિદાસ ભક્ત રવિદાસ ઠાકોર હતા. એ 24 કલાક જ્યારે પણ જગતા હોય ત્યારે બસ ભગવાનનું નામ લ્યા કરે. તો ત્યાં એક યમન વસ્તી હતી. યમન વસ્તી એટલે મુસ્લિમોને સંબંધિત હોય એ લોકો બધા મુસ્લિમો, તો એમને એ બહુ અટકતું હતું કે આ ભાઈ રોજ હવાર ભગવાનનું નામ લે ને અહીં આનો પ્રચાર કરે તો કઈ રીતે એને આપણે વિધ્વંસ કરી ને ખરાબ કરી નાખવું. તો એમની ઠાકોર બનાવી ત્યાં રહેતા હતા તો એમાં એ લોકોએ સમજાઈને ગણિકાને મોકલી તારે ગમે તે રીતે એમની ભક્તિ ભંગ કરી ના એની અંદર એમને પદભ્રષ્ટ કરવાના છે. તો એ ગણિકા ત્યાં ગઈ, થોડી વાર ઊભી રહી, ત્યાં જઈને કહું કે આપ આટલા સુંદર આટલું આવું પ્રખ્યાત સારું જીવન જીવો છો, આમ જે પોતાને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ રવિદાસજીએ કહ્યું કે અત્યારે તો મારે રોજના 3 લાખ ભગવાનના નામ જપવાના હોય એટલે તું બેસ અહીં આરામથી ના હું ત્યાં સુધી ભગવાનના નામ જપી. તો એ એમનું ચાલુ રાખ્યું કાર્યક્રમને. એ ગણિકા ત્યાં બેઠી, સવારથી સાંજ પડી ગઈ, એમના 3 લાખ જપ પૂરા થયા નહીં. એટલે પછી રવિદાસભાઈએ કહ્યું કે ભાઈ હવે આજે સાંજ પડી ગઈ છે, વાસ્તવમાં હવે અત્યારે તો મારે હજુ થોડું ભક્તિનું કામ બાકી રહી ગયું છે, પૂરા થયા નહીં મારા 3 લાખ, એટલે ફરીથી કાલે સવારે આવજે. એટલે ફરીથી આપણે કારીગરો વાત કરી. બીજે દાડે સવારે એક ગણિકા ફરી ત્યાં ગઈ ના ફરી ત્યાં આકર્ષણ કરવાનો વિચાર કર્યો, પણ રવિદાસજી તો ભાઈ કાલના 3 લાખ તો પૂરા થઈ ગયા છે, પણ આજના 3 લાખ જે મારે પૂરા કરવાના એ કરી લઉં પછી તારી જોડે વાત કરી. એમ કરીને ત્યાં એને બેસાડી. એમણે સદા ભગવાનને એક પ્રાર્થના કરતા રહ્યા કે હું જે રીતે આપની ભક્તિ કરું છું અને જે રીતે આપના નામ જપું છું એ મારા બધા જપનો પુણ્ય આ એને મળી જાય ને એ પણ ભક્તિમાં જોડાઈ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરું છું. તો એ 3 લાખ જપ ફરી હાથ પડી ગઈ, ત્યાં સુધી પૂરા થયા નહીં. ફરી રવિદાસજીએ કહ્યું કે ભાઈ હજુ મારે ભક્તિમાં ઘણા બાકી રહી ગયા છે, જાઓ તો આજે આપ જાઓગે, ફરી કાલે આવજો, ફરી વાત કરી. હવે એ 6 લાખ જપ છે એને સાંભળ્યા ભગવાનના નામના જપ, એ ઘેર જઈ એટલે એનું આખું આકર્ષણ બદલાઈ ગયું. એ ગણિકાને એમ થયું ચાલું આ આટલું બધું સુંદર રૂપ ધરાવ ને ત્યાં ગઈ, પણ એ એમની ભક્તિ સિવાય કશું મારી સામે પણ નહીં જોતા, એવો કેવો આ ભક્તિ છે. તો એને થોડી માન
કે એ ભાઈ કેવી ભક્તિ કરે છે. ફરીથી જે દિવસે એ બેન આવ્યા એટલે એને એમ મનમાં થઈ ગયું કે હવે મારે પણ આ ભક્તિમાં જોડાવું છે. એ જે 6 લાખ સાંભળ્યા કૃષ્ણ ભગવાન રાધે કૃષ્ણ જે કંઈ ભગવાનની ભક્તિ તરીકે એમને સાંભળ્યા એની અસર એવી થઈ. તો બીજે દિવસે ફરી આવી ગયા ત્યાં બેઠા ફરી એમને કહ્યું મારે 3 લાખ હજુ બાકી છે એ પૂરા કરીએ પછી વાત કરીએ. પણ પછી થોડી વાર બેસી ફરી હાથ પડી ગયું તો ફરી કહ્યું ભાઈ હવે તમે જાઓ, હવે તો મારું પૂરું થઈ ગયા પછી વાત થાય નહીં. એટલે પછી એ બેનો ઊભો થઈને કહ્યું કે મારી આંખો ખુલી ગઈ છે ને આપ જે ભક્તિ કરો છો એ અસરથી મને એવું થયું છે કે સદા આ ભક્તિ કરવી અને આવી ભક્તિ કરવી કે જેનાથી ભગવાન આ રીતે પ્રસન્ન થઈ શકે. એટલે આવો પ્રસંગ છે ભક્તિ કરવું કેવા મનથી કરવું એ અગત્યની વસ્તુ છે. ખાલી મનથી મારા છોકરાનો લગ્ન જલ્દી થઈ જશે કે મારે આમ થઈ જશે છોકરો થઈ જશે એ પ્રાર્થના કરવાથી કશું ના થાય. તમારું આત્મીય મન જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી કોઈ ભક્તિનો મતલબ નહીં રહેતો. આપણે સૌ આ જીવન એમને 65 વર્ષ પછીનો બોનસ જીવન છે તો બહુ સારી રીતે જીવીએ અને સદા ખુશ રહીએ અને બીજાને ખુશ રાખીએ એવો પ્રયત્ન કરીએ એવી અપેક્ષા સાથે ફરીથી એકવાર ઉષાબેનને ખૂબ ખૂબ અભિનંદન. સારા કામ કરતા રહો એવી અપેક્ષા સાથે જય શ્રી બધાને જીવ પૂરે છે એના ભાગા ઉષાબેન બનાવે છે. એટલે ભક્તિ ખાલી માયા કરવી કે એ કરવી નથી, એમની ભક્તિ ખરેખર સાચી છે. નવા પ્રમુખશ્રીનું જે આજે પ્રસંગ હતો એમાં મને બોલવા માટે બોલાય એ બદલ હું આપણો આભાર માનું છું. અત્યારે મારે કશું બોલવાનું આવતું નથી કારણ કે મારા આગળના જે આમંત્રિત મહેમાનો છે એમને જે કહેવાનું એ બધું કહી દીધું છે. હવે અત્યારે જે વુમન સિનિયર સિટીઝન ક્લબ છે એની એવું છે કે ઉંમર વધે જાય છે પણ મનોબળ મજબૂત હોય તો દરેક દિવસ નવો લાગે. આપણે બધા અલગ ઘરના પણ એક ક્લબના પરિવાર છીએ. આપણી એકતા જ આપણને બળવાન બનાવે છે. જો યુવાન પાસે ઉર્જા હોય છે તો આપણી પાસે અનુભવ હોય છે. આપણો અનુભવ સમાજ સાથે બળવાન માર્ગદર્શન આપે છે. આપ સૌની હાજરીમાંથી જે ક્લબ બલવાન બને છે ચાલો આપણે હસતા રહીએ, મળતા રહીએ અને એકબીજાને બલવાન બનાવતા રહીએ. જે આ ક્લબ માટે એક મહત્ત્વની વાત છે. જય હિન્દ, જય ભારત. આજના કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું તે બદલ ક્લબ અને ઉષાબેનનો ખૂબ ખૂબ આભાર. નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી ઉષાબેન અને તેમની નવી વરાયેલી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મને ખાતરી છે ઉષાબેન અને તેમની ટીમ નિષ્ઠા, એકતા અને ઉત્સાહથી પોતાની દરેક જવાબદારીઓ નિભાવશે અને આ ક્લબને પ્રગતિના પંથે ખૂબ આગળ ધપાવશે. અસ્તુ. આપણે પણ એમની પૈસા આવી જાય અને મનોરથ બધા પૂરા થઈ જાય. કોઈ એમ નહીં કે તમે ઉષાબેન ઓટોમેટિક પૈસા એમની હાથમાં આવી જાય એટલે કેટલું સારું કહેવાય કે એમની આવડત કેટલી સરસ છે તો આટલું કામ કરી શકે છે અને હજી આગળ કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. નેશનલ રોટરી ક્લબ દ્વારા લખાયેલો છે. તેનું ઉદ્ઘાટન ગોરજના કેન્સર હોસ્પિટલના સ્થાપક અને ટ્રસ્ટી શ્રીમતી અનુબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. આજે આ સંસ્થા નાના વૃક્ષમાંથી મોટું વટવૃક્ષ બની ગઈ છે કારણ કે આજે સંસ્થા 26મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. તો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી હું આનંદની લાગણી અનુભવું છું. છેલ્લા 25 વર્ષમાં ઘણા બધા પ્રેસિડેન્ટો થઈ ગયા, તેમણે ઘણા સારા કામ કર્યા છે. એટલે મારે તો હજુ કયા કામ સારા કરીશ એ વિચારું છું. આજે બધા પાસ પ્રમુખો મારી સાથે કારોબારીમાં જોડાયેલા છે. છેલ્લા 2 વર્ષમાં મારા 2 પ્રમુખો
શ્રીમતી રેણુકાબેન તથા શ્રાયાબેનનું નિધન થયું છે. તેમનો હજુ પણ મને રૂઝાતો નથી. છેલ્લા 2 વર્ષમાં કારોબારી બહેનોએ તેમના અનુભવના નિચોડ સાથે મને સાથ સહકાર આપ્યો છે. તેથી તેમનો હું ખૂબ જ આભાર માનું છું. શ્રી શારદાબેન પટેલ, મધુબેન પટેલ અને વિમળાબેન દેસાઈને હું હૃદયથી નમન કરું છું, કારણ કે તેઓ મને યોગ્ય સલાહ આપે છે. શ્રી પ્રેમિલાબેન, ભાવનાબેન તથા ઉર્મિલાબેન ગાંધીનો પણ હું હૃદયથી આભાર માનું છું. છેલ્લે મારી મિત્ર જ્યોતિબેન સરૈયા અને કલ્પનાબેન પટેલનો પણ હૃદયથી આભાર માનું છું. મારી ફ્રેન્ડ સ્વાતિ આ વર્ષે કારોબારીમાં દાખલ થયા, તેમનો પણ હું આભાર માનું છું. છેલ્લે મારી વહાલી બહેનોને કેમ હું ભૂલી જાઉં? જો હું ગમે તે પ્રોગ્રામ કરું અને આપ સૌની હાજરી ના હોય તો મારો પ્રોગ્રામ વ્યર્થ થઈ જાય. માટે તેમને પણ હું હૃદયથી આભાર માનું છું. અને આ વર્ષે હું ગમે તે કાર્ય કરીશ, સારા કાર્યો કરીશ, સુંદર પ્રોગ્રામો કરીશ તેવી ખાતરી આપું છું. કોઈ પણ જગ્યાએ મારી ત્રુટિ જણાય અને કોઈ પણ નવી પ્રવૃત્તિનું સૂચન હોય તો આપનું સાથે મને આવકાર્ય છે. આ સાથે મારા સ્ટેજ ઉપરના ભાસ્કરભાઈ, તેમનો આભાર માનું છું, કારણ કે ગમે ત્યારે હું અટકું તો એક રિંગથી મને જવાબ આપે છે. સાથે સત્યનારાયણભાઈનો શાંત અને સૌમ્ય સ્વભાવ મને બહુ ગમે છે, તેમનો બી આભાર માનું છું. નરેન્દ્રભાઈ શાહનો બી આભાર માનું છું. રાધે રાધે. ભરતભાઈનો બી આભાર. જીતુભાઈ અહીંયા મારા એમાં પધારે, તેમનો બી આભાર. સાથે મારી બધી વાલી બહેનો આભાર માનું છું. છેલ્લે મારું વક્તવ્ય ટૂંકાવું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. હવે આપણે શુભેચ્છાઓ મળી છે જે તે હું બોલું છું. કુંજમાળાબેન શાહ તરફથી 3000, લીલાબેન દલવાડી 2000, વિમેનસિંહ શુલ્ક સન્નારી 150 રૂપિયા, જયશ્રીબેન અનિલભાઈ તરફથી 500, શ્રીમતી ઉષાબેન પ્રજ્ઞાજી ત્રિવેદી 501, રાજેશ્રીબેન જયેન્દ્ર દેસાઈ 500 રૂપિયા, જ્યોતિ એસ 1000 રૂપિયા, ધ્રુવાંગીબેન એસ મંજુતા 300 રૂપિયા, ઉષાબેન વસંતભાઈ મુની 300 રૂપિયા, સુશીલાબેન 500 રૂપિયા, સરોજબેન એમ તલાટી 500 રૂપિયા, જયશ્રીબેન એમ 500 રૂપિયા, નૈનાબેન એમ 500 રૂપિયા, નૈનાબેન એમ 1000 રૂપિયા, સરોજબેન તાણી 500, શારદાબેન પટેલ 1000, મધુબેન પટેલ 1000, રત્નાબેન પટેલ 1000, ગીતાબેન પટેલ 500, વિમળાબેન જે દેસાઈ 500. આ બધા તરફથી આપણને શુભેચ્છાઓ મળી છે. હોલ વાપરવા માટે આપે છે એવા નરેન્દ્રભાઈ શાહનો આભાર માનું છું. અમારા દરેક કાર્યક્રમમાં સામાન્ય મિટિંગ હોય કે ગમે તે પ્રોગ્રામ હોય, એક જ ફોનથી ખુરશી ગોઠવી, માઇક વગેરે તૈયાર કરીને રાખે છે અને અનેક નાના મોટા કામમાં મદદ કરે છે. એવા પ્રજ્ઞેશભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર અમારી સંસ્થાની સભ્ય બહેનો જે સમયસર હાજર રહી આવે છે ને સભાને નીકળાવે છે. મોર પીછાથી શોભે એમ અમારી સંસ્થા અમારી સભ્ય બહેનોથી શોભે છે. આભાર કારોબારી સભ્ય બહેનોનો પ્રોગ્રામમાં મદદ કરવા માટે. આભાર ફેડરેશનના પ્રમુખ અને મંત્રીનો. આભાર રોટરી પ્રમુખનો. અમારા આમંત્રણને માન આપી અત્રે પધારે અતિથિ વિશેષ નવા પ્રમુખને આર્થિક સહયોગ આપી પ્રોત્સાહિત કરવા માટે આભાર. આભાર નિઃશુલ્કના પ્રમુખ મંત્રીનો. આભાર ઉર્મિલાબેન સુથારનો. એમઓસી કરવા માટે ભાવનાબેન અને કશિશબેનનો આભાર. અમારા આભાર સુંદર રસોઈ પીરસવા માટે કેટરર્સનો. મદદ કરનાર સર્વેનો ખૂબ ખૂબ આભાર. મને આભાર વિધિ કરવા માટે કહેવા માટે પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર. સર્વેનો આભાર. જય શ્રી કૃષ્ણ. આપણા શપથ અધિકારીનો આભાર. અને શાંતિપૂર્વક સાંભળવા બદલ ખૂબ આભાર માનીએ છીએ. હવે આપણે રાષ્ટ્રગીત ગાઈને ઉભા થઈને રાષ્ટ્રગીત